બનાસકાંઠાના ડીસામાં આજે ગુજરાત પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલની અધ્યક્ષતામાં જિલ્લા કક્ષાની કાર્યકર્તા બેઠક યોજાઈ હતી, જેમાં મંત્રી બળવંતસિંહ રાજપૂત, સાંસદ પરબતભાઈ પટેલ, રાજ્યસભા સાંસદ બાબુભાઈ દેસાઈ સહિત ભાજપના ધારાસભ્યો આગેવાનો ઉપસ્થિતિમાં જિલ્લાના 2160 બૂથ પ્રમુખે ચૂંટણીલક્ષી માર્ગદર્શન આપી બનાસકાંઠા ઉમેદવાર ડોક્ટર રેખાબેન ચૌધરીને 5 લાખથી વધુની લીડથી જીતાડવાની સૂચના આપી હતી। આ કાર્યક્રમમાં સી.આર. પાટીલે બૂથ પ્રમુખોને સંબોધતા જણાવ્યું હતું કે હું ભાષણ કરવા આવ્યો નથી, આપણે દરેક સીટ 5 લાખ મતોથી જીતીશું, આપણે ફાંકા મારવાવાળા નથી। ગત વિધાનસભામાં જે ભૂલ કરી તે ફરી ન થાય તે માટે તમારી સામે આવ્યો છું। ગુજરાત વિધાનસભા ઇલેક્શનમાં આમ આદમી પાર્ટીને 40 લાખ, કોંગ્રેસને 80 લાખ અને ભાજપને 1.68 લાખ મત મળ્યા હતા અને આપણે 3.5 લાખ મત માટે 26 સીટ પર હારી ગયા હતા, જેમાં ગુજરાતમાં સૌથી વધારે સીટ બનાસકાંઠામાં હાર્યા હતા, જે હારવાનું કલંક આ ચૂંટણીમાં ભૂસી નાખજો। વધુમાં તેમણે જણાવ્યું હતું કે બૂથ પ્રમુખની નીચે 14 લોકોની સમિતિ છે, દરેક પેજ પર 150 લોકો છે। ગુજરાતમાં એકલા ભાજપ પાસે 74 લાખ પેજ પ્રમુખ છે। ભાજપના ગુજરાતમાં 1.13 કરોડ સભ્યો છે। આ 74 લાખ પેજ પ્રમુખ માત્ર 3 સભ્યો બનાવે તો 2.22 કરોડ મતદાર થાય છે અને 2.22 કરોડ મતદાર મતદાન કરે તો કોંગ્રેસ જતી રહેશે। આપણે 45 લાખ ઝંડી બનાવી છે, જે ઘરે ઘરે લગાવવાની છે। કાલે સ્થાપના દિને સવારે 8 વાગે પેજ કમિટીના સભ્યોને મળી વંદના કરી વૃદ્ધ અને દિવ્યાંગ લોકોને મતદાન કરાવવા માટે ઘરેથી વ્યવસ્થા કરાવો અને 2 લાખ 10 ઘર પતી જશે। મત ભાજપની તરફેણમાં જશે, તેમજ સંપર્ક અત્યંત જરૂરી છે, લોકોને યાદ કરાવવું પણ જરૂરી છે। બનાસકાંઠામાં ઘરે ઘરે ઝંડી બાંધી કેસરીઓ લહેરાશે તો ભલભલાના હાંધા ગગડી જશે। ગુજરાતમાં આ વખતે લોકસભાની તમામ બેઠક જીતવાની હેટ્રિક લગાવી તમામ સીટ જીતવાનો સંકલ્પ કરો। વારે વારે જે આપણને નડે છે તેની ડિપોઝિટ પૂરી કરી નાખો તેવું જણાવ્યું હતું। શું રિઝલ્ટ આવ્યું કદાચ તમને એનું વિશ્લેષણ ખબર નહીં હોય, પણ ગુજરાતના ઇલેક્શનની અંદર આ પાર્ટીને 40 લાખ કુલ મત મળ્યા હતા, કોંગ્રેસને કુલ મળીને 80 લાખ મત મળ્યા હતા અને ભારતીય જનતા પાર્ટીના તમામ ઉમેદવારોને મળીને 1.68 લાખ મત મળ્યા હતા। કોંગ્રેસ કરતા લગભગ 88 લાખ મત વધારે અને આ પાર્ટી કરતા તો 1.28 લાખ વધારે મત મળ્યા અને ફક્ત 3,05,000 મત માટે આપણે 26 સીટ હારી ગયા। ખ્યાલ છે તમને? તમારે અહીંયા કેટલી સીટ હાર્યા? 2, 4, 5 હતા, 9 છે મારે। આપણે તો અપક્ષ છે, હમણાં તો આપણે આવ્યા જ નહીં, પછી આવ્યા પણ આપણે તો ગુજરાતમાં અપક્ષોને પણ ખબર છે કે અપક્ષિસ્તોને ભાજપ સાથે નહીં રહીશું તો ઘરે આવી જશે। મગનભાઈની ઈચ્છા તો ત્યારે બી ઈચ્છા તો ત્યારે બી હતી, બાવજીભાઈની ઈચ્છા ત્યારે પણ હતી, પણ થોડું નસીબ જોર ના કર્યું। પણ એ મારે તમને યાદ કરાવવા છે કે આ 3,05,000 માં 26 સીટ હાર્યા। એની અંદર આપણે કેટલા મતો માટે હાર્યા? આપણે ખંભાત 3,000 હાર્યા, ગારિયાદાર 3700 મતે હાર્યા, બોટાદ 3,000, માણાવદર 3,000, પોરબંદર 5,000, ચાણસમાં 1400 મતે, ખેડબ્રહ્મા 1600 મતે અને ગુણ્યા આપણે એક ઘરમાં એવરેજ 3 લોકો જ ગણીએ, કોઈમાં 2 હોય, કોઈમાં 4 હોય, કોઈમાં 5 હોય, 3 ની એવરેજ મૂકીએ ને તો 2.22 લાખ પેજ કમિટીના સભ્યો એના ઘરમાં જે મત છે 3 એ પ્રમાણે 2.22 લાખ મત છે। પણ આપણને ગયા વખતે 1.68 લાખ મત તો મળ્યા, પણ જો 2.22 થયા હોત તો એ તો તમને હિસાબ બતાવ્યો કે 3,05,000 ઓછા પડ્યા, પણ આ 2.22 લાખ દરેક પેજ કમિટીનો સભ્ય આ મતદાન કરે ને તો આ કોંગ્રેસની ડિપોઝિટ તમે જશે કે નહીં? પાક્કું જશે? તો આ જે પેજ કમિટીના સભ્યોના ઘરે એનો સંપર્ક કરવા માટે આ બૂથ પ્રમુખો તમારા કમિટીના સભ્યોને જે 14 જણ છે
અને 150 તમારા એક બૂથમાં પેજ કમિટીના સભ્યો છે, એ એક પેજ પર 5 આવા 2 પેજ એ લોકોને તમે આપી દો. એટલે આ 14 જણ પાસે 28 પેજ જશે. તમારા લગભગ 30-32 કઈ પેજ હશે તો કોઈ મહિલા મોરચાના પ્રમુખને, કોઈ યુવા મોરચાના પ્રમુખને, કોઈને પણ જોડી દો, કોઈ પણ આગેવાનને જોડી દો. અને તમારી સાથે તમારા બૂથમાં રહેતા કેબિનેટ મંત્રી હોય, તમારા જિલ્લાના અધ્યક્ષ હોય કે કોઈ પણ હોદ્દેદાર હોય, એને પણ સાથે રાખો. અને આ બૂથના પ્રમુખો, તમે ત્યાં નેતા છો તમારા બૂથના, ને તમારી 14 જણની કમિટી, તો નક્કી કરો કે કાલે સ્થાપના દિવસ છે. બધાને યાદ છે ને, ભારતીય જનતા પાર્ટીનો કાલે સ્થાપના દિવસ છે. તો કાલે સવારે તમે બધા નીકળો. એક જણ પાસે 10 ઘર હોય અને 1 કે 2 મોહલ્લામાં જ હોય, તો જો તમે નક્કી કરશો અને તમારી પાસે ઝંડી તમને આપી હશે, તો બાકી છે તમને ઝંડી ઉપર પહોંચી ગઈ છે, તો આ દરેક સભ્ય 14 લોકો અને બીજા આગેવાનો આ 10 નામ લઈને કાલે સવારે 8 વાગે નીકળે. પેજ કમિટીના સભ્યોને ઘરે જઈને એના ઘરે ઝંડી બાંધે. એક તો પોતાની હાજરીમાં બાંધે અથવા તો પોતે બાંધે. લગભગ આપણે 45 લાખથી વધુ આ ઝંડીઓ એ બનાવી છે. ત્યારે આ ઝંડીઓ તમારે દરેક જણના ઘરે બંધાય એ પ્રયત્ન કરવાનો છે.